નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરામાં નવા વર્ષ 2026ની ભવ્ય રીતે ત્યાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે આ વડોદરામાં ત્યાં 2025 પૂર્ણ થઈ અને 2026ના પ્રવેશના નવા વર્ષ નિમિત્તે સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી એવા વડોદરા શહેરના લોકો ફતેહગંજ વિસ્તારમાં આવેલી લાલ ચર્ચની બહાર દર વર્ષની જેમ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ એકત્રિત થયા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તાકેદારીના ભાગરૂપે પૂરતો અને ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ભીડભાડમાં શહેર મહિલા પોલીસની સી ટીમ પણ સાદા કપડામાં શહેરીજનોની સુરક્ષા માટે ખડે પગે ત્યાં હાજર રહી અને પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી। ત્યારે વડોદરા શહેરના જામબાજ પોલીસ કમિશનર નરસિંહ કોમરે પણ ઉજવણી સ્થળની પોતે મુલાકાત લઈ અને સુરક્ષા વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું અને જેથી વડોદરાવાસીઓ ધામધૂમથી નવા વર્ષની ચિંતા મુક્ત થઈ અને ઉજવણી કરી શકે। વડોદરા પોલીસ કમિશનરે તમામ લોકોને નવા વર્ષ 2026ની શુભકામનાઓ પાઠવી હતી। અમે ક્રિશ્ચિયન ભાઈઓ સેન્ટરી મેથોડિસ્ટ ચર્ચ જે અહીંયા હેરિટેજ ચર્ચ ગણાય છે, એક વ્હાઇટ ચર્ચ છે એ બી હેરિટેજ ગણાય છે। અહીં વર્ષોથી લોકો આવતા હોય છે ને પ્રભુ શ્રી ખ્રિસ્તની પાસે પ્રાર્થના અને વિનંતીઓ લઈને આવતા હોય છે ને એમની પ્રાર્થના અને મનોબળ એમનું માન્ય થાય। નવું વર્ષ 2025નું જે કંઈ લોકોએ ઉજવ્યું અને હવે 2026ના વર્ષમાં આપણે થોડા સમયમાં પસાર આવીશું ત્યારે એને પણ આશીર્વાદિત થાય। દરેક ખ્રિસ્તી સમાજ દરેક સમાજના લોકો મને પ્રાર્થના અને વિનંતી કરે છે કે દેશના લોકોનું સર્વનું ઉદ્ધાર થાય, પાપની માફી મેળવે, પ્રભુ શ્રી ખ્રિસ્તના જીવન વિશે ચારિત્ર્ય વિશે જાણે અને તેઓને આપણા દેશને સમૃદ્ધિ, દુઃખ, આતંકવાદ તથા જે કંઈ સેલિબ્રેશન માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોય છે। એટલા માટે પોલીસ શાંતિ અને સુવ્યવસ્થા બની રહે, ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂપે કરવામાં આવે તે માટે જગ્યાએ જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વાહન સાથે મોબિલિટી સાથે ઊભા છે। તો જે સંખ્યામાં તમે જોઈ શકશો સ્ત્રી પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે। તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે। તો આ શુભ પ્રસંગે આપણે